હાલો મિત્રો, જય માતાજી. આજે આપની વચ્ચે ખૂબ સરસ મજાની વાત લઈને આવ્યો છું, જે ખાસ કરી આત્મજ્ઞાન અને શરીર પ્રત્યે આપણી જે ભાવના, મનુષ્ય દેહ વિશે જે આત્મજ્ઞાનની વાતો થઈ રહી છે, તેમાં ખાસ કરીને આત્મજ્ઞાન, તત્વજ્ઞાન, જ્ઞાન ચર્ચા, ઈશ્વર, ભગવાન, ધૈર્ય, સંસ્કાર, માનવતા, ભક્તિ, આ બધા મુદ્દા ઉપર ખૂબ સમાજમાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. હજારો સંસ્થા ચાલે છે, હજારો કથાકારો છે, વક્તાઓ છે, ફિલોસોફરો છે, ગાઈડલાઈન દેનારા સ્પીકરો છે, તેમજ હજારો સંસ્થાઓ છે, હજારો મંદિરો છે, અને સામે એટલા ભક્તો પણ છે. છતાંય સામાજિક જનજીવન માહોલ અત્યારનો ખૂબ જ ડામાડોળ છે. માણસ દિવસે ને દિવસે ખૂબ જ દુઃખી થતો જાય છે. સંસારિક સુખો વધતા જાય છે અને માણસ વધુને વધુ ભીંસમાં અને દુઃખી થતો જાય છે. તો આટલા સંપ્રદાયો, આટલો જાગૃત ધર્મ હોવા છતાં પરિસ્થિતિ કેમ આવી? આની પાછળનું મનોમંથન, મારું મનોમંથન, આત્મજ્ઞાનનો ખરેખર જે અત્યારે પ્રસાર થઈ રહ્યો છે, ખરેખર ધર્મનો જે પ્રચાર થઈ રહ્યો છે, તો પ્રચારમાં કંઈક ફેરફાર તો છે જ. કળીકાળના સમયમાં, કળિયુગનું વાતાવરણમાં કંઈક ને કંઈક એવું તો ચાલી જ રહ્યું છે, બરાબર, જેને આપણે તરંગો કહીએ. આ સમયના નેગેટિવ પોઝિટિવ એવી વાત કરે છે ઘણા, ખબર આ કે ભાઈ નેગેટિવ પોઝિટિવ વાતાવરણમાં હોય આખું બ્રહ્માંડ છે, બ્રહ્માંડમાં અનેક પૃથ્વી જેવા ગોળા તરે છે, એ ગોળાઓ બધા ભેગા થાય ત્યારે એક ગેલેક્સી થાય છે. એક ગેલેક્સી તૈયાર થાય, એક ગેલેક્સી છે આખી, અનેક પૃથ્વીઓ ભેગી ત્યારે એક ગેલેક્સી થાય, ત્યારે આખું હજારો ગેલેક્સી થાય, ત્યારે આખું બ્રહ્માંડની રચના થાય છે. એને ક્યાંય આભ નથી, એને ટેકા નથી, બરાબર. આપણે લીલું આકાશમાં જે આભ દેખાતું એ ક્યાંય દેખાતો હજાર વર્ષોથી વૈજ્ઞાનિકો એમાં પ્રયત્ન કરે છે અને વિમાનો છોડ્યા છે, છતાંય અંતરિક્ષમાં ફેર્યા કરે, એનો ક્યાંય અંત આવતો નથી. આનો કોઈ પાર પામી શક્યું નથી. ઈશ્વરી શક્તિનો અપરંપાર છે, એમ કે આનો અંત કોઈ આવ્યો નથી. તો સામાજિક જનજીવનમાં આપણે પૃથ્વી ઉપર રહેતા માણસો પણ આનો કોઈ તાગ મેળવી શકતા નથી. ભજન, ભક્તિ, ભાવ, ધર્મ, બરાબર, વર્ણો, આ સતત પ્રચાર ચાલે જ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અનેક ધર્મો છે, બધાની પરંપરા બધાની જુદી છે, પણ મૂળ તત્વની જે સારની જે વાત છે, સારની વાત ખરેખર માર્કેટમાં છે કે નથી, સાર વસ્તુ શું છે આ કોઈને હજી સમજાતી નથી, અથવા ખ્યાલ નજર આમે હોય તો એ આપણે જાણતા નથી. તો મૂળ સાર તત્વ આના વિશે મનોમંથનમાં કે ધર્મનો પ્રચાર આવડો છતાંય દિન પ્રતિદિન દુઃખી, આવડી સંસ્થાઓ, આવડો સમાજમાં ધર્મો થાય, પુણ્ય થાય, દાન થાય, છતાં માણસોની વ્યથા દિવસે ને દિવસે કથળતી જાય છે. તો આની પાછળનું કારણ, તથ્ય, મેન ધર્મ માનવતા, એવું સમજે છે કે ભાઈ માનવ ધર્મ સૌથી મોટો છે. તો માનવતાના ધર્મમાં માણસ દિવસે ને દિવસે ટચુકડો થતો જાય છે, બરાબર. અને અન્ય રીતિ રિવાજોના ધર્મોમાં વધારે ઉદાર થતો જાય છે. પણ ખરેખર તો આપણે ધર્મની શરૂઆત આપણાથી, આપણા પરિવારથી, આપણા સમાજથી, આપણા ગામથી, આપણા દેશથી અને સારા મનુષ્ય જાતિથી, એથી ઉપર ઉઠીએ તો સારા પ્રાણી માત્રથી, સજીવ પ્રાણી માત્રો છે, એથી ઉપર ઉઠીએ તો નિર્જીવ પ્રાણી, વૃક્ષ, ફળ, ફળાદી છે, સૃષ્ટિનું જે રચનામાં દરેકનો મહત્વ ફાળો છે, પથ્થરથી માંડી
માટીથી માંડી કારણ કે માટીનો જે દેહ બનેલો છે, આપણા બુઝુર્ગો કહી ગયેલા, સદાય બધા સંપ્રદાયો કહે છે કે ભાઈ માટીનું પૂતળું છે અને માટીમાં ભળી જવાનું છે. એ જન્મતા પહેલાં માટીમાં ભળ્યા પછી એની રાખ ઉડી જાય, કોકના ખેતરમાં જાય, ત્યાં એનું બીજ બોહાય, એ બીજની ઉત્પત્તિ થાય અને એને આરોગશે આપણા કર્મના ભાગ્ય વિધાતા મા બાપ, અને પછી આપણે પાછો પિંડ માના ગર્ભમાં આપણું પિંડ બનશે. પિંડ બન્યા પછી આપણો જન્મ થશે અને બાળપણ, યુવાની, વયોવૃદ્ધ, ગઢપણ, બરાબર, આ 4 વર્ણો પ્રસાદ કરીને પાછો આપણો દેહ માટીમાં પડી જશે, રાખ થઈ જશે. રાખ થઈને આ ધૂળમાં દફનાવતા હોય એ ધૂળમાં, અને સળગાવતા હોય એ રાખ થઈ જાય, બરાબર. એ જ પાછું આ પૃથ્વીમાં સમાઈ જશે. આવો નિરંતર આપણો અભ્યાસ ચાલુ ને ચાલુ દર વખતે રહે છે. હજારો જન્મ કપાય છે, હજારો યુગ કપાય છે. આ બધી શાસ્ત્રની 4 વેદ, 18 પુરાણ, બધી જ્ઞાનવાતી છે. શરીરની અંદર ચાલતા અવયવો, બરાબર, 52 બજાર, બરાબર, નેત્રથી ચાલતી આખી સૃષ્ટિને 7 ચક્રોની જે શરીરની રચના થઈ, બરાબર, નાભી ચક્ર, નાભી કમળ, ત્યાંથી અનાહત ચક્ર, એવા 7 ચક્રો બધા છે. તે આજ્ઞા ચક્ર આવે, સહસ્ર ચક્ર આવે. આનાથી આત્મજ્ઞાન થાય, જાગૃતિ થાય, તમને જાણવા મળે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, મનુષ્ય જીવન ચાલે છે, વ્યવહારિક જીવન ચાલે છે, મનુષ્યનું સારું કરે છે, કલ્યાણ કરે, પાપ કરે, પુણ્ય કરે. આ બધાના મૂળ ગઠન સાર જે છે, સાર વાત, સાર એટલે અંતની વાત. ભાઈ ઈશ્વરની આ જે કાંઈ પ્રકૃતિ રચના છે એનો સાર જે અંતની વાત, એ લગભગ પ્રયાસોમાં સામે હોય કે ન હોય, પણ છે કંઈક ગહન, બરાબર. તો આ વિશે વધુ ને વધુ ચર્ચા કરીએ, વાતો કરીએ. એની માટે હું આપની સમક્ષ મારી આમ કહેવાય ને ભાઈ કાલીગરી ભાષામાં મેં એક વાત રજૂ કરી છે. સોશિયલ મીડિયામાં આ વાત કરું છું તમને, બરાબર. સાર શબ્દ, સાર વાત, ઈશ્વર, પરમેશ્વર, સંતો, ભક્તો, મહંતો, પીર, ફકીર, ઓલિયાઓ, પાદરી, બરાબર, બધા 4 ધર્મમાં ગુરુદેવો, સમસ્ત સંતો, સમસ્ત સંપ્રદાયો વધુ ને વધુ ધર્મનો પ્રચાર કરે, ધર્મ ટકાવવા મહેનત કરે છે, બરાબર. ભારતના બધા માનવીઓ જે સેવા સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો બધાની સેવા, એવી સેવાઓ આપણે જોઈએ છે. ભાઈ કોઈ ઘર બનાવે છે, કોઈ ગરીબોને મદદ કરે છે, કોઈ શિયાળીની ટાઈડમાં એને ઉઠવાનું આપે છે, બરાબર, કોઈ ભોજનની વ્યવસ્થા કરાવી આપે છે, કોઈ બીજી જાતિ સતામણી હોય એના કેસોમાં પોતાની લડત આપે, સંસ્થાઓ યોગદાન આપે, કોઈ ગાંડાને સાચવે છે, કોઈ ગાંડાને નવરાવે છે. જુદા જુદા માનવતાના અનેક કાર્યો છે. કૂતરાને કોઈ સેવા કરે, કોઈ ઢોર ઢાંકર છે, કોઈ ગાયોની સેવા કરે છે. આવી અનેક સંસ્થાઓ જે ભારતભરમાં, ખાસ તો ભારત દેશ આપણો એવો છે જે માનવતામય દેશ છે, એની અંદર અનેક સંસ્થાઓ હાલે છે. આ બધા સોશિયલ મીડિયાના જેટલા વ્યક્તિઓ છે જે માનવતાના કામ કરે છે, એના તો પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન, અને પ્રભુની પ્રેરણાથી વધુ ને વધુ એ મજબૂત બનતા રહીએ, બરાબર, એવી મારી શુભેચ્છા આપું છું. અને સતત કામ કરતા લોકો અને મહેનત કરતા લોકો, તો દરેક પરિવારો, દરેક વર્ણ, બધાને ખૂબ સુખ શાંતિથી રહે. અને જે આપણી ગતિ છે એ બધાની મહેનતની ગતિ, બરાબર, સંપની ગતિ, સહકારની ગતિ, માનવતાની ગતિ, આ સદાય બનતી રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય માતાજી.